જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે હીરાનો ઘસરકો. સુરતના એક સુંદર અને ધનવાન એવા હીરાના વેપારી હતા. એક દિવસ તેના હાથની અંદર એક મજબૂત અને સુંદર હીરો એમને મળ્યો. આથી એ ખુશ થઈ ગયા કે આટલો ભવ્ય અને આટલો સુંદર હીરો. આથી એ હીરો પોતે રાખી લે છે અને તેમના ઘરે કોઈ પણ મહેમાન આવે તો તરત પેલો હીરો લઈ આવે અને બતાવે, જો કેટલો સુંદર હીરો છે. આમ દરરોજ કોઈક ને કોઈક વ્યક્તિને એ હીરો બતાવતા અને ગૌરવ અનુભવતા કે આ હીરો તો મારે એક પાસે જ છે. અને એ હીરો એમને ખૂબ વાલો થઈ ગયો. એની અંદર એ મોહિત થઈ ગયા અને હીરો એને ગમવા લાગ્યો. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. એક દિવસ તેમના ઘરે એક મહેમાન આવ્યા. આથી ઉત્સાહની અંદર જઈ કબાટમાંથી પેલો હીરો લઈ આવે છે અને પેલા વ્યક્તિને એ બતાવે છે કે જો મારી પાસે આ સુંદર હીરો છે. હીરો બતાવતા બતાવતા એમના હાથમાંથી એ હીરો પડી જાય છે. હીરો અથડાતો ભટકાતો હીરો દાદરા ઉપરથી ગબડવા લાગે છે અને છેક નીચે પડે છે. જોરથી પડવાને કારણે શેઠનો જીવ તાળવે ચોંટી ગયો. એ ઊભા થયા અને દોડતા દોડતા હીરાની પાછળ ગયા. એ હીરો જ્યાં પડ્યો અને ઉઠાવે છે તો તેમનું હૃદય ભાંગી જાય છે, કારણ કે હીરાની અંદર એક મોટો ઘસરકો પડી ગયો હતો. આથી એ હીરો ખરાબ લાગતો હતો. દુઃખી દુઃખી થઈ ગયા કે મારો આવો સુંદર હીરો ભાંગી ગયો, ઘસરકો પડી ગયો, આવો થઈ ગયો. અને શેઠ હંમેશા દુઃખમાં રહેવા લાગ્યા. દિવસ પર દિવસ જવા લાગ્યા. એમને કારીગરોને બોલાવી હીરો આપ્યો કે આને કોઈ સારો કરી દો. કારીગરોએ ઘણી મથામણ કરી પણ એ હીરો સારો ન થયો, એ ઘસરકો દૂર ન થયો. આથી શેઠ એકદમ ઉદાસ થઈ ગયા અને ઘણી બધી મહેનત કરી હોવા છતાં પણ હીરો એવો ને એવો હતો. દુઃખી રહેવાને કારણે એ પથારીવશ થઈ ગયા અને હંમેશા બીમાર હોય ને એવી પરિસ્થિતિ થઈ ગઈ. તેમના પરિવારના લોકો પણ ચિંતામાં પડી ગયા કે આ હીરાને કારણે આ શેઠ ઉદાસ અને દુઃખી રહેવા લાગ્યા. એવામાં સુરતની અંદર એક સંત આવ્યા. એ સંતને ખબર પડી કે એક શેઠ છે એ હીરાને કારણે ખૂબ દુઃખી રહે છે. સંત તેમના ઘરે આવે છે અને કહે છે કે આ હીરો મને બતાવો કે એમાં શું થયું છે. દુઃખી હૃદયે નિશાસો નાખી અને હીરો તેમને આપ્યો. જુઓ ને, આમાં આવો ઘસરકો થઈ ગયો. એટલે સંતે કહ્યું કે આને તો સુધારી શકું, તમે મને આપો તો હું એને સુધારી દઉં. શેઠને એમ થયું કે આ તો અજાણ્યો માણસ છે, આવા અજાણ્યા સાધુને હું હીરો કઈ રીતે આપી શકું. સંત તેમની મનની વાત સમજી ગયા. કંઈ વાંધો નહીં, તમે એક નોકરને મારી સાથે મોકલો અને એ હીરો હું એને પરત આપી દઈશ. શેઠે એક નોકરને તેમની સાથે મોકલ્યો. સંત એ હીરો લઈને એક સુંદર મજાના કારીગર પાસે ગયા અને કહ્યું કે આ જે ઘસરકો પડ્યો છે ને એ ઘસરકા ઉપર સુંદર મજાની ગુલાબની પાખડીઓ બનાવી દે. એ કારીગરે એ ઘસરકા ઉપર સુંદર મજાની ગુલાબની પાખડીઓ કોતરી આપી અને હવે એ હીરો અદ્ભુત લાગતો હતો. એ પેલો હીરો પેલા નોકરને આપે છે અને કહે છે કે આ શેઠને આપી દેજો. એ નોકર હીરો લઈ અને શેઠના હાથમાં મૂકે છે. એ ઘસરકાની જગ્યાએ સુંદર મજાનું ગુલાબ હતું. એ જોઈ અને એ શેઠ આનંદમાં નાચવા લાગ્યા, કારણ કે હીરો જે પહેલો હતો ને એની કરતાં પણ અદ્ભુત લાગતો હતો. તેમનો રોગ દૂર થઈ ગયો, મુશ્કેલી દૂર થઈ, દુઃખ દૂર થયું અને આનંદમાં રહેવા લાગ્યા. અને ત્યાર પછી તેમને સમજાયું કે જીવનની અંદર મુશ્કેલીઓ ઘણી બધી આવે છે, આવા ઘસરકા ઘણા બધા આપણને પડે છે, પણ એ ઘસરકાને કોઈ હકારાત્મક રીતે, એ ઘસરકાને કલાત્મક રીતે કંડારી લઈએ તો એ ઘસરકો, એ દુઃખ પણ સુખની અંદર પરિવર્તન થતું હોય છે. આમ શેઠ ફરી વખત આનંદથી પોતાનું કામ કરવા લાગ્યા.